આજે તો આપણે ધારી ગડધરા ખોડિયાર ડેમે જવાનું છે. એમાં વાત કા કેવી હે ને તો ગામમાંથી લઈ લીધી છે 1 ડઝન હેપી ડેન્ટ ને આવી ગઈ છે પાણીના પરબે ને ગાડીને પાઈ દીધું છે થોડુંક પાણી. અને આ દાદા તો દેવાય કાકાના મોટા મોટા ફેન છે. સાંભળો એનો એક ડાયલોગ. અને 1 કલાકની સફર પછી ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ધારી. અહીંયા તો આપણે શેવડીના રસના સ્પોન્સર મળી ગયા, સ્પેશિયલ ડીગુભા. અને પછી તો શરમ વગરની રિક્ષા મળી ગઈ જેને કપડા જ નહોતા પહેર્યા. તો અહીંયા વર્ષો જૂના આપણા પરમ મિત્ર મળી ગયા ને મને ભાળીને તો ભેટો વળી ગયા. પછી કીધું આઘારિયા નો કરે, સમાજ ઊંધું સમજ છે. અને પછી પાણીની બોટલ લઈને રોકાવાનું છે આપણે ધારીમાં. ને બીજે દિવસે સવારમાં ડીગુભાઈને સેવ ખમણીનો નાસ્તો કરાવીને કરી લીધો છે તૈયાર. ને ગામમાંથી આપણે મમરાઈ થોડાક ઉપાડી લીધા છે કારણ કે આપણે જવાનું છે ધારી ગડધરા ખોડિયાર ડેમે. અને તો પાણીમાં આપણે અહીંયા સાપ પાડી ગયા ને પછી ત્યાંથી નીકળી ગયા આપણે મંદિર તરફ. અને તો ડીગુભાઈ એટલા પગથિયામાં થાકી ગયા. ડીગુભાઈ પાપડ ભાંગવામાં હાલે એમ નથી ક્યાંય. ને પછી ત્યાંથી આપણે આવી ગયા છીએ માછલી ને થોડાક મમરા ખવડાવવા. અને અહીંયા તો મોટી મોટી અને નાની નાની બે માછલી છે જે આપણી બે દોસ્તાર બની ગઈ છે. અને પછી થોડાક 4-5 મણના ફોટા પાડીને આપણે રસનો કોટો ચડાવી લીધો છે. પછી નીકળી ગયા ઘર તરફ. આવા નવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો મારા વાલા.